હેલો, જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીના આશીર્વાદથી આજે હું જીવનમાં કંઈક નવી વસ્તુની શરૂઆત કરવા જઈ રહી છું. એટલે કે હું આજે યુટ્યુબમાં વિડીયો બનાવી રહી છું. નવી વસ્તુ શરૂઆત કરવા માટે આપણે હંમેશા મોઢું મીઠું કરીએ છીએ. એટલે આજે વિડીયોની શરૂઆતમાં સૌ પ્રથમ હું તમને આજે મીઠી વસ્તુ એટલે કે કૂકીઝ બનાવતા શીખવાડીશ. ચાલો આપણે કૂકીઝમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે તે આપણે જોઈ લઈએ. 100 ગ્રામ બટર, 250 ગ્રામ મેંદો, દળેલી ખાંડ, મિક્સ કરવા માટે બાઉલ, બીટર મશીન અને ઇલાયચી પાવડર. આમાં ઇલાયચી પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો તમે વેનીલા એસેન્સનો ઉપયોગ પણ કરી શકો છો. ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ અમૂલ બટર લેવાનું. અમૂલ બટર ફ્રીજમાં મૂકેલું ન હોવું જોઈએ, નોર્મલ ટેમ્પરેચર પર હોવું જોઈએ. હવે એમાં એડ કરીશું દળેલી ખાંડ. દળેલી ખાંડ ન લેવી હોય તો આઈસિંગ સુગર પણ લઈ શકો છો. હવે આ બંને વસ્તુને બીટ કરવાની. બંનેને મિક્સ ન થાય ત્યાં સુધી એને બીટરથી મિક્સ કરતા રહેવું પડશે. જો આપણે આ રીતનું ટેક્સચર જોઈએ. હવે એમાં આપણે નાખીશું મેંદો. આ 250 ગ્રામ મેંદો છે. જેટલો જોઈએ એટલો થોડો થોડો નાખીશું. હજી થોડો મેંદો નાખીશું. હવે એમાં નાખીશું ઇલાયચી પાવડર. કોઈને ઇલાયચી પાવડર ન ગમતો હોય તો વેનીલા એસેન્સ પણ નાખી શકો છો, પણ હું અહીંયા વેનીલા એસેન્સ ન હોવાથી ઇલાયચીનો પાવડર અહીંયા એડ કરું છું. તો તમે જોઈ શકો છો કે કૂકીઝ માટેનો ડોર તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાંથી ઝીણી ઝીણી કૂકીઝ બનાવીશું. કૂકીઝ બનાવીને પછી એને ઓવનમાં બેક કરીશું. જુઓ, તમે જોઈ શકો છો કે આ રીતે નાના નાના બોલ બનાવીને કૂકીઝ બનાવી છે. હવે એને એ કૂકીઝને બનાવવા માટે થોડા થોડા અંતરે મૂકી છે કે જેથી બેક થઈને એકબીજાને ચોંટી ના જાય. ચાલો હવે આપણે 180 સેલ્સિયસ ડિગ્રી ઉપર એને બેક કરીશું. જુઓ, તમે જોઈ શકો છો કે આપણી કૂકીઝ કેવી સરસ બેક થઈ ગઈ છે. પાછળથી પણ મસ્ત બ્રાઉન બેક થઈ ગઈ છે. હાલ અત્યારે ગરમ છે, એટલી ઠંડી થશે ત્યારે ક્રિસ્પી થઈ જશે. અત્યારે એને ઠંડી થવા માટે આ રીતની જારી ઉપર મૂકવી પડશે. આજનો પહેલો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય. જય શ્રી કૃષ્ણ.